हेलो नमस्कार मित्रों બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ। આપણે આવી ગયા છીએ જામનગરની અંદર મહાદેવના મંદિરે। અહીંયા સરસ મજાનું આયોજન છે સમૂહ લગ્નનું। એ સમૂહ લગ્નનું આયોજન કરે છે શ્રી શિવકૃપા મિત્ર મંડળ દ્વારા આયોજન છે। સરસ મજાનું આયોજન છે ને સમૂહ લગ્નમાં જે દીકરીઓ છે તે મમ્મી પપ્પા વગરની દીકરીઓ છે તેનું સમૂહ લગ્નનું આયોજન છે ને જાનવી હવે આવી ગઈ છે। અહીંથી સમય થશે પણ પૈણેત્રા થોડાક આગળ છે। સરસ મજાનો વિડીયો આપણે બનાવશું ને સંપૂર્ણ માહિતી ને વિડીયો સાથે જોડાયેલા રહેજો ખાસ કરીને। ને વિડીયો સારો લાગે તો શેર કરવાનો છે અને આપણી આ ચેનલની અંદર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો। સંપૂર્ણ માહિતી સાથે આપણો આ વિડીયો આવશે। કદાચ મોટો થશે તો 2 પાર્ટ બનાવશે, નકર 1 પાર્ટમાં આપણે સંપૂર્ણ માહિતી આપશું। મિત્રો બહેનો આવી ગયા છે ને થોડી જ વારમાં અહીંયાથી સમયા કરવામાં આવશે બેન્ડ વાજાથી વાજતે ગાજતે। ને આ બહેનો માટે જે કરિયાવર છે તેનો વિડીયો આપણે કાલે થોડોક બનાવેલો છે, તો હવે આના પછીની આપણે એ વિડીયો તમને બતાવું કરિયાવર અને સંપૂર્ણ માહિતી આપણે બાપુ દ્વારા આપવામાં આવશે। હાલો નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મહાદેવર। આપણે જે અહીંયા આયોજન છે સમૂહ લગ્નનો તેના આયોજક મિત્રો અહીંયા છે, આપણા મહારાજશ્રી અહીંયા છે। તો કઈ રીતે આયોજન છે આ બધું તો તેમના મુખેથી જ આપણે સાંભળશું, તો તેને સાંભળજો। દશનામ ગોસ્વામી સાધુ સમાજ જામનગર 5 દીકરીઓના સમૂહ લગ્ન, જે મા બાપ વગરની દીકરીઓ અથવા મધ્યમ પરિવાર, એ પરિવારની દીકરીઓના સમૂહ લગ્ન। આ સમૂહ લગ્નનું આયોજન જરેશ્વર મહાદેવ યુવા મિત્ર મંડળ દ્વારા અને અમારું શિવકૃપા મિત્ર મંડળ દ્વારા આ દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન છે। પ્રથમ સમૂહ લગ્ન અમે જામનગર સિકા મુકામે કરેલા 5 દીકરીઓના, જેની તારીખ હતી 11/3/2024। આ અત્યારે અમારા દ્વિતીય સમૂહ લગ્ન છે, એટલે કે બીજા, જેની તારીખ છે 6/12/2025 અને શનિવાર। આ અમારા શિવકૃપા મિત્ર મંડળના દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન છે અને આ આયોજનની અંદર અમને સંપૂર્ણપણે સાથ અને સહકાર એવા અમારા પ્રફુલ્લ પર્વત બાપુ, જરેશ્વર મહાદેવના મહંત શ્રી અને જરેશ્વર યુવા મિત્ર મંડળનો સાથ સહયોગ અને સહકાર અમને ભરપૂર છે। અને આ કાર્યને આગળ હજી બિરદાવતા અમારા સાધુ સમાજ દશનામ ગોસ્વામી સમાજની એવી 51 દીકરીઓના સમૂહ લગ્ન, જે આવતા વર્ષે તારીખ 6/12/2026 અને રવિવાર તે જામનગર ધ્રોલ મુકામે રાખવામાં આવેલા છે, જેની અંદર 1 થી લઈ અને 51 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન છે। તે પણ મધ્યમ વર્ગીય, મા બાપ વિનાની, જેમની નોર્મલ પરિસ્થિતિ હોય એવા પરિવારને આની અંદર અમે સાથ સહકાર અને સહયોગ આપી અને જોડી છીએ। એવી લાડલીઓ દીકરીઓના અમે લગ્ન કરાવી છીએ અને આ કાર્યની અંદર આપ સૌ સર્વ ભક્તો, મિત્રો, સેવાભાવી સભ્યો, સદસ્યો, જ્ઞાતિબંધુઓ અને દાતાશ્રીઓને અમારી નમ્ર વિનંતી છે કે આ કાર્યમાં આપની યથાશક્તિએ જે પર આપનું યોગદાન હોય, ફૂલ નહીં તો ફૂલની પાકડી, નાનું નહીં તો નાનામાં નાની વસ્તુ, જે કાંઈ આપતા હો એ આપ અમને પ્રદાન કરી શકો છો। શિવકૃપા મિત્ર મંડળ દશનામ ગોસ્વામી સાધુ સમાજ અને આયોજક જરેશ્વર મહાદેવ મંદિર ને જરેશ્વર મહાદેવ મિત્ર મંડળ, હું કમલનાથજી વીરનાથજી ગોસાઈ। મોબાઈલ નંબર છે મારો 9904425089। હર હર મહાદેવ। અને આ નંબર ઉપર આપ શ્રી કોન્ટેક્ટ કરી શકો છો। આપણા મહારાજશ્રી 2 શબ્દ કહેવા માંગે છે, મહારાજ શું કહેશો? ઓમ નમો નારાયણ, જય દશનામ, હર હર મહાદેવ। દશનામ ગોસ્વામી સમાજ પરિવાર જામનગર દ્વારા
જે આ અમે સમૂહ લગ્ન કરી છીએ એમાં કોઈને સાથ સહકાર, પ્રેમ, સેવા જે આપ્યો છે એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ઓમ નમો નારાયણ. ને મિત્રો, જે મારા જે નંબર આપ્યા એ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો કે મા બાપ વગરની જો બેન દીકરી છે તેના માટે સામે ગામ ધ્રોલ આવતા વર્ષે આવતા વર્ષે આયોજન છે, બરોબર? 10 ગામ ગોસ્વામી તો આ સાધુ નંબર સમાજ જે મારા પરિવાર જોયેલા વિડીયો રિવેશ કરી પાછા નંબર લઈ લેજો, નંબર સાચવજો. તમારે કાંઈ પણ આવી રીતે ક્યાંય ધ્યાનમાં આવે એવી દીકરી તો તમે આ નંબર મહારાજના છે એને તમે આપી શકો છો અને મહારાજનો કોન્ટેક્ટ કરવાનો. જય દ્વારકાધીશ, જય જડેશ્વર મહાદેવ. જય જરેશ્વર મહાદેવ, જય અમરનાથ મહાદેવ. મિત્રો, આપણે પવિત્ર જગ્યાની અંદર છે એ મહાદેવના મંદિરે, તો પેલા આપણે દર્શન કરી લઈ તે પછી તમને કરિયાવર બતાવું. મિત્રો, આ છે આપણા બહેનોને આપવાનો કરિયાવર. જે 5 બહેનો માટે કરિયાવર અહીંયા રાખવામાં આવેલ છે. તમને બતાવી રહ્યો છું બધો એ કરિયાવર. અહીંથી જ આ વિભાગ રહ્યો, અહીંયાથી આ બાજુ એક એકનો કરિયાવર છે. આ
મિત્રો હવે આપણે આવી ગયા છીએ જે જગ્યા ઉપર સમૂહ લગ્નનું આયોજન છે ત્યાં મંડપમાં આવી ગયા છીએ આપણે. સામે જોઈ શકો છો આ જગ્યા ઉપર સમૂહ લગ્નનું આયોજન છે. મંડપ એકદમ તૈયાર છે. બસ થોડી જ વારમાં લગ્નની તૈયારી થશે. ને મિત્રો વિડીયો આપણે બહુ મોટો થઈ જશે એટલે આપણે 2 પાર્ટ બનાવશું. જો આ વિડીયો તમે અહીંયા સુધી જોયો છે તો આના પછીનો પાર્ટ 2 પણ જોવાનું ભૂલશો નહીં, કેમ કે તેમાં જમણવાર, પરિણેત્રા થશે અને વિદાય. બહુ સરસ મજાનો વિડીયો છે એના પછીનો. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને પાર્ટ 2 જોવાનું ભૂલશો નહીં. મિત્રો આપણે રસોડા વિભાગમાં જઈ ને દાળ પાકે ને અદા દાળ પાકે ને સંપૂર્ણ વિડીયો રસોડાનો ફરીથી આપણે કાઉન્ટર તૈયાર થશે એટલે વ્યવસ્થિત ફરીથી આપણે બનાવશું. અત્યારે રસોડું ચાલુ છે, બેનો કામ કરે છે, ભાઈઓ કામ કરે છે આ બાજુ. ઓમ નમો નારાયણ, જય દશનામ, જય સાધુ સમાજ. આ ચેનલની અંદર કરિયાવરથી માંડી અને લગ્ન પ્રસંગનો સમસ્ત કાર્યક્રમ આમાં દર્શાવેલ છે. જો આ કાર્યક્રમ શ્રોતા મિત્રો, સમાજ બંધુઓ અને સેવક શિષ્યોને જો આ પ્રસંગ આપને અનુકૂળ અને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને વધારે ને વધારે શેર કરશો અને અમારું પ્રોત્સાહન વધારશો અને અમારા શિવ મિત્ર મંડળ દશનામ ગોસ્વામી પરિવારનું પ્રોત્સાહન વધારશો, સાથ સહકાર અને અમને સહયોગ આપશો એવી તમારા સામે નમ્ર વિનંતી અપીલ. જય ભોળાનાથ. જય ભોળાનાથ. મિત્રો બાપુ તરફથી ખૂબ સપોર્ટ મળ્યો છે એના શબ્દથી. હવે આપણે આ કેવી જગ્યામાં જઈ, બરોબર, આપણે જ્યાં મંદિરે જઈ સવારે ઉઠીને દર્શન કરવા, એ બધા બાપુ અહીંયા જ છે હાજરમાં જ બધા. ને આપણે તમને આ વિડીયોની અંદર આગળ તમે સાધુ સંતોને જોયા ઈશા સ્ટેજ ઉપરથી, બરોબર. તો વિડીયો સારો લાગે તો શેર કરી દેજો ને આવા નવા ધાર્મિક કાર્ય જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય નમો નારાયણ. મિત્રો પાર્ટ 1 અહીંયા આપણે સમાપ્ત કરીશું. હવે આના પછીનો કાલે વિડીયો મૂકશું પાર્ટ 2. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને પાર્ટ 2 જોવાનું ભૂલશો નહીં, કેમ કે વિડીયો અને આ લગ્ન, સમૂહ લગ્ન પૂરેપૂરા જોવા વિનંતી, કેમ કે તેમાં વિદાય આવશે, જમણવાર અને પરિણેત્રા બધું આના પછીના વિડીયોમાં પાર્ટ 2માં આવશે. જય દ્વારકાધીશ.